ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरोर्कृपा मोक्षमूलं गुरोर्कृपा। सद्गुरुदेव की जय, सनातन धर्म की जय, भारत माता की जय। जय गुरुदेव। સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે સાપ્તાહિક સત્સંગ ધારા અંતર્ગત જીવનની સફળ યાત્રાના 6ઠ્ઠા અધ્યાયમાં જીતેશ શુક્લ શાસ્ત્રીજી યુટ્યુબ ઓફિશિયલ ચેનલના માધ્યમથી અલગ અલગ સ્થાનેથી નિહાળતા શ્રોતાઓના આત્મામાં બિરાજમાન ભગવાન શ્રીહરિના ચરણોમાં વંદન. જય ગુરુદેવ. 5મા અધ્યાયમાં પરમાત્માની અલગ અલગ પ્રકારોએ સ્તુતિ સાંભળી અને પરમાત્માના 33 કોટી એટલે કે 33 પ્રકારના જે દેવતાઓ છે એના સ્થાન અને એના મહિમાનું આપણે વર્ણન સાંભળ્યું. અને એ જ ક્રમશઃ એ જ પરમાત્માની કૃપા થાય અને એ જ પરમાત્માને વિચાર આવે ત્યારે અલગ અલગ યોનિઓનું એ જ સર્જન કરે અને એ જ પરમાત્મા છે એ સમગ્ર બ્રહ્માંડની રચના કરી અને એના ઉપર પોતાનું આધિપત્ય સ્થાપે. શ્રીમદ ભાગવતજીના 11મા સ્કંદના 9મા અધ્યાયના 28મા શ્લોકની અંદર પરમાત્મા પોતે પોતાના મુખેથી વર્ણન કરે છે. સૃષ્ટવા પુરાણી વિવિધા ન્યજયાત્મશક્ત્યા વૃક્ષાન સરીસૃપપશુન ખગદંશમસ્યા તૈસ્થૈરતુષ્ટહૃદયા પુરુષં વિધાય બ્રહ્માવલોકધિખણં મુદમાપદેવ. સૃષ્ટવા પુરાણી વિવિધાન્ય જયાત્મ શક્ત્યા પોતાની અચિંત્ય શક્તિથી વૃક્ષાન સરી સૃપ પશુન ખગદંશ મત્સ્યાન અલગ અલગ પ્રકારે અલગ અલગ જીવોની ઉત્પત્તિ કરે છે અને એ જ જીવો પોતાના પાછા કર્મ પ્રમાણે યોનિઓ પ્રાપ્ત કરે છે. એટલે પ્રમુખ 84 લાખ યોનિઓ આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં વર્ણવેલી છે. આપણે ક્યાંક એવો પ્રશ્ન પણ થાય કે 84 લાખ યોનિઓ હશે અથવા તો એ હશે તો એની ગણના કેવી હશે? એ ગણના તો વિસ્તારપૂર્વક શાસ્ત્રોના અલગ અલગ દર્શન કરીએ ત્યારે આપણે પ્રાપ્ત થાય. પણ આ અધ્યાયના માધ્યમથી સૂક્ષ્મ રીતે આપણે એ યોનિઓના પ્રકારોને સમજવાનો પ્રયાસ કરીએ. 21 લાખના 4 વિભાગ પાડવામાં આવે અને 84 લાખ યોનિઓ થાય. મનુસ્મૃતિમાં મનુ મહારાજ વર્ણાવે છે
જરાયુજાંડજાનાં ચ તથા સંસ્વેદજોદભિજામ. જરાયુજ અંડજ સ્વેદજ ઉદ્ભિજ. 4 પ્રકારે યોનિઓના વર્ણન છે. અને આપણે તો ભજનોમાં, સ્તુતિઓમાં, ઘણા બધા પૌરાણિક ભજનોમાં પરમાત્માની સ્તુતિમાં નિત્ય બોલીએ પણ છીએ, પણ ઘણી વખત આપણું એ તરફનું ધ્યાન ના હોય. એટલે સામાન્ય રીતે આપણે કહીએ કે 84 લાખ યોનિઓના ફેરા જો મટી જાય અને પરમાત્માની કૃપા થઈ જાય. અને બીજું કે એ યોનિઓની કદાચ આપણે સમજણ ના હોય એટલે, પણ એ યોનિઓના પ્રકારો છે જ. ગયા અધ્યાયમાં આપણે વાત કરી એમ. બાકી પશુ આદિ જે કાંઈ પણ જીવજંતુઓ છે જેનું પરમાત્મા દ્વારા જે સંચાલન ચાલે છે, એ કદાચ એનો જન્મ જ ના હોત, એનું અસ્તિત્વ જ ના હોત. પણ એનું અસ્તિત્વ છે એનો અર્થ એ થયો કે યોનિઓના પ્રકારો છે એ સિદ્ધ છે. તો આવો એ જ સ્તુતિ, એ જ શબ્દોના માધ્યમથી આપણે વિસ્તારપૂર્વક આ યોનિઓના વિશ્લેષણમાં પ્રવેશ કરીએ. જીવનમાં લાવો ફરી કરી નારે, આવો જીવનમાં લાવો ફરી કરી નારે, આવો જીવનમાં લાવો ફરી કરી નારે, આવો જીવનમાં લાવો ફરી કરી નારે. વારે વારે માનવ દેહ ફરી ના મળે, વારે વારે માનવ દેહ ફરી ના મળે. જરાયુજ જરાયો જાયતે ઇતિ ગર્ભાશય જાત ઇત્યમરઃ. અમરકોશની અંદર વર્ણવવામાં આવ્યું કે ગર્ભાશયમાંથી જેની ઉત્પત્તિ થાય એને જરાયુજ યોનિ કહેવાય. મનુષ્ય પશ્વાદિ ગર્ભાશયા જાયતે સહ. મનુષ્યો અને પશુઓ એ ગર્ભાશયમાંથી એની ઉત્પત્તિ થાય, એટલે એ બધા તત્વો છે એ જરાયુજ યોનિઓમાં આવે. યાતુચર્મા કૃતિ સૂક્ષ્મ જરાયુ સા નિગદ્યતે, શુશ્રષોણી તયોર્યોગસ તસ્મિન સંજાયતે યતઃ. યાતુચર્મા કૃતિ સૂક્ષ્મ, એ જે ચામડીની આછી કોથળી હોય એની અંદર જેનું નિર્માણ થાય છે. અને શુશ્ર સોણી તયોર યોગ, શુક્ર સોણી તયોર યોગ એટલે કે એક વીર્ય અને એક લોહી, એ બંનેના સમન્વયથી જેની ઉત્પત્તિ થાય છે એને જરાયુજ યોનિ કહેવામાં આવે છે. અને ભગવતી ગીતાની અંદર પણ તત્ર ગર્ભો ભવેદ્યસ્માત તેન પ્રોક્તો જરાયુજ. ગર્ભના માધ્યમથી જેટલા પણ જીવોની ઉત્પત્તિ થાય એ તમામ જીવોને જરાયુજ કહેવામાં આવે છે. એ યોનિઓની વિશેષતા કઈ? જરાયુજ યોનિ આપણે સહજતાથી કેવી રીતે સમજી શકીએ? તો કે જે ગર્ભાશયથી ઉત્પન્ન થયેલા હોય એ જીવાત્માને શ્રવણેન્દ્રિય હોય, એટલે કે કાન હોય, અને કાનની ઉપર પડ પણ હોય, અને એ કાનથી સાંભળે એને જરાયુજ યોનિ કહેવાય. ત્યાર પછી બીજી યોનિઓનું વર્ણન છે અંડજ. અંડે જાયતે ઇતિ અંડજ.
ઈંડામાંથી જેની ઉત્પત્તિ થાય એને અંડજહ કહેવામાં આવે છે. પક્ષી, સર્પ, મત્સ્ય, કૃકલાશ્ચ. એક તો પક્ષીઓની જાતિઓમાં જેટલા આવે એ બધા અંડજ કહેવાય. એક સર્પોની જાતિમાં જેટલા આવે એને અંડજ કહેવાય. એક મત્સ્ય એટલે કે દરેક પ્રકારની માછલીઓ, અને કૃકલાશ્ચ એટલે કાકીડો. એ યોનિઓમાં જેટલા પણ પ્રકારો છે અથવા તો એના જેવા લાગતા દરેક જીવો છે એ અંડજહ કહેવાય. એટલે કે એની ઈંડામાંથી ઉત્પત્તિ થાય. અંડજઃ પક્ષિણઃ સર્પઃ નકરા મત્સ્યાશ્ચ કચ્છપઃ યાની ચૈવ પ્રકારાણિ સ્થલજાન્યોદકાની ચ સ્થલજઃ ઉદકાની ચ. અંડજ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવો છે એ પૃથ્વી ઉપર પણ નિવાસ કરે છે અને જલની અંદર પણ નિવાસ કરે છે. એની વિશેષતા એ છે કે ચામડીથી અને આંખથી સાંભળવાની શક્તિ ધરાવે છે. એને કાનના છિદ્રો હોતા નથી. એટલે કાન વિનાની, શ્રવણેન્દ્રિય વિનાના જેટલા પણ જીવાત્માઓ દેખાય એ બધા જીવાત્માઓ અંડજહ યોનિઓની અંદર આવે. ત્યાર પછી ત્રીજો ક્રમ બતાવ્યો સ્વેદજહ. સ્વેદજહ નો અર્થ એ થાય સ્વેદાત જાયતે ઇતિ. શરીરના પસીનામાંથી અથવા તો ગરમીમાંથી જેની ઉત્પત્તિ થાય એને સ્વેદજહ કહેવાય. ઉપપદ સમાસ છે ચારે ચાર શબ્દોમાં. સ્વેદાત જાતઃ જંતુ ઇત્યમરઃ. અમરકોશની અંદર પણ એનું વર્ણન છે. મળમૂત્ર, પસીનો, ગરમી, પાણીથી, લીલથી, શેવાળથી ઉત્પન્ન થનારા તમામ જીવાત્માઓ છે એને સ્વેદજહ કહેવાય. એ સ્વેદજહ છે એની આગળ બે નાના નાના વાળ હોય અને એનાથી એ સાંભળવાની શક્તિ ધરાવે. નાના નાના જેટલા પણ સૂક્ષ્મ જીવાત્માઓ છે જે વાયુની અંદર ફરતા હોય છે, વાતાવરણમાં ફરતા હોય છે અથવા તો આપણે દેખાતા નથી એવા તમામ જીવો છે એ સ્વેદજહના રૂપમાં આવે છે. અને ત્યાર પછી ચોથી યોની બતાવી ઉદ્ભિજ્જઃ. ઉદ્ભિજ્યતે પૃથ્વીમ તસ્માત જાયતે ઇતિ ઉદ્ભિજ્જઃ. પૃથ્વીમાંથી જે ઉત્પન્ન થાય છે, પૃથ્વીને તોડીને જે બહાર આવે છે એ ઉદ્ભિજ જાતિના જીવાત્માઓ કહેવાય છે. અમરકોશની અંદર પણ એનું વર્ણન છે. ઉદ્ભિદ્ય જાત માત્રમ તચ્ચ તરુ ગુલ્માદી ઇત્યમરઃ. તરુ એટલે કે વૃક્ષ, લતા, ગુલ્મ, નાના નાના છોડો અથવા તો નાના નાના બીજો જે કંઈ પણ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે એ બધા સ્થાવર જેટલી પણ વસ્તુઓ છે અને જેનું પ્રકૃતિ દ્વારા, પરમાત્મા દ્વારા સંચાલન ચાલે છે એને ઉદ્ભિજ યોની કહેવાય. વૃક્ષ છે એ આપણે વાવીએ છીએ પણ એ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી એ નાનો છોડ હોય એમાંથી ધીમે 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 વિશાળ થાય. એ વિશાળ થયા પછી એની અંદર એની પ્રક્રિયા પ્રમાણે ફળ આવે, એની પ્રક્રિયા પ્રમાણે નવા પર્ણો આવે. એનો અર્થ એ થાય કે એ સજીવ છે. અને એટલું જ નહીં સાહેબ, આપણે વૃક્ષોની પાસે જલ ભરેલું પાત્ર લઈને જાય અને પછી જો વૃક્ષના કાર્ડિયોગ્રામ કાઢવામાં આવે, એના ફોટા પાડવામાં આવે તો એ હસતું હોય એવા દર્શન થાય. અને એ જ વૃક્ષની સામે આપણે કુવાડી લઈને જાય તો એ જ વૃક્ષ રડતું હોય એવું ચિત્ર આવે સાહેબ. અને આ સમય એવો આવી ગયો છે કે તમને અને મને વૃક્ષોની કિંમત થઈ ગઈ છે. જ્યારે આદિ અનાદિ કાળથી આપણા શાસ્ત્રો, ઋષિ મુનિઓ પ્રકૃતિની અને પર્યાવરણની પૂજા કરવાનું મહત્વ સૂચવે છે, પણ ક્યાંક અંશે આપણે ચૂકી ગયા છીએ. અને ચૂકી ગયા એનો અર્થ આજે પુનઃ પાછું આપણે જાગૃત થવું પડ્યું છે.
ઉદ્ભિજા સ્થાવરા સર્વે બીજ કાંડ પ્રહરોહિણ. તમામ પ્રકારના ઉદ્ભિજ જાતિના જે જીવો છે એ સ્થાવરા બીજ કાંડ પ્રહરોહિણ. એક બીજ વાવીએ અને એની અંદરથી અનેક બીજો ઉત્પન્ન થાય એ ઉદ્ભિજ કહેવામાં આવે છે. જેનામાં એકમાંથી અનેક થવાની ક્ષમતા હોય છે. વડ હોય એનો એક ટેટો હોય, એ જ્યાં પડે ત્યાં પાછો વડ બની જાય. એની વડવાઈ છે એ જમીનને સ્પર્શ થાય, એકાદ 2 વર્ષ સુધી અડેલી રહે એટલે ત્યાંથી પાછા નવા વડનું નિર્માણ થાય. આંકડો હોય, આંકડાની વધામણી બહાર નીકળે. અત્યારના તો કદાચ આધુનિક યુગમાં બાળકોએ ન પણ જોઈ હોય, પણ એ આંકડાની અંદર એક ફળ થાય અને એ ફળ સુકાઈ જાય પછી એ વધામણીના રૂપમાં ખીલે. અને એ વધામણી ઉઠતી ઉઠતી જે જગ્યાએ પડે, જે ભૂમિમાં પડે ત્યાંથી પણ પાછા નવા આંકડાનું સ્ફુરણ થાય. એટલે એકમાંથી અનેક થવાની જેની ક્ષમતા છે એને ઉદ્ભિજ જાતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ 4 પ્રકારે યોનિઓનું શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. અને માનસની અંદર તુલસીદાસજી મહારાજ પણ એનું વર્ણન કરે છે. સાહેબ, જેટલા પણ ગ્રંથો છે એ તમામ ગ્રંથોમાં ક્યારેક આપણે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો આપણે ક્યાંક ને ક્યાંક સચેત કરે છે. પણ હિતમ મનોહારી ચ દુર્લભમ વચઃ, આપણા માટે એ હિતકારી હોય છે પણ મનોહારી નથી હોતું. ઘણી વખત માત્ર ને માત્ર આપણે મનોરંજન કરતા હોઈએ છીએ, પણ શાસ્ત્ર એમ કહે છે કે મનોરંજનમાંથી ક્યારેય આત્મરંજન પણ કરવાની જરૂર છે. ક્યારેક આત્માને પણ આનંદ કરાવવાની જરૂર છે. આખો દિવસનો સમય આપણે મનોરંજનમાં પસાર કરતા હોય પણ ઘણી વખત આપણા આત્મા માટે એ મનોરંજન યુક્ત ના હોય. એટલે હિતમ મનોહારી ચ દુર્લભમ વચઃ, આપણા શરીર માટે, મન માટે, વિચારો માટે, પ્રકૃતિ માટે અથવા તો આપણા સંસ્કારો માટે જે વસ્તુ હિતકારી છે એ આપણે મનોહારી લાગતી નથી. અને જે માત્ર આપણા મનને ગમે છે એ કદાચ આપણા માટે હિતકારી હોતી નથી. માટે હિતકારી વસ્તુની પ્રથમ પસંદગી કરવી જોઈએ. આવો તુલસીદાસજી મહારાજના શબ્દોમાં તુલસીદાસજી મહારાજની ચોપાઈનો, બાલકાંડની ચોપાઈનો સ્પર્શ કરીએ. આકર 4,84,000 જાતિ જીવ જલ થલ નભ બાસી. તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે કે જીવોની જાતિ છે એ જલ, થલ અને નભ બાસી છે. એટલે એક તો જલમાં નિવાસ કરવા વાળા છે, એક જલમાં અને થલમાં બંનેમાં નિવાસ કરવા વાળા છે, અને એક જલમાં, થલમાં, નભમાં 3 જગ્યાએ નિવાસ કરવા વાળા છે અથવા તો એક સ્થાને રહીએ છે.
કહેવાનું તાત્પર્ય એ કે આ જીવોનું 3 જગ્યાએ નિવાસ છે. એક જલમાં છે, એક પૃથ્વીમાં છે અને એક નભમાં છે, એટલે કે આકાશમાં છે. અને આમાં પણ 2 વિભાગ છે. એક શાકાહારી છે અને એક માંસાહારી છે. શાકાહારી છે કેવી રીતે ખબર પડે? તો જેટલા પણ જીવો પશુઓ શાકાહારી છે એ હોઠથી પાણી પીવે છે, અને જેટલા પણ માંસાહારી જીવો છે એ બધા જીભથી પાણી પીવે છે. તો આ રીતે પણ આપણે સૂક્ષ્મ દ્રષ્ટિ કરીએ તો એ યોનિઓના પ્રકારો સમજી શકીએ છીએ. અને જે પ્રમાણે યોનિઓ અલગ અલગ રીતે પરમાત્માએ નિર્માણ કર્યું, ત્યાર પછી એમાં કર્મની ગતિ બતાવી છે. પ્રારબ્ધ કર્મ છે, સંચિત કર્મ છે અને ક્રિયમાણ કર્મ છે. કર્મની ગતિ 3 છે અને એ 3 કર્મ પ્રમાણે વ્યક્તિઓને અલગ અલગ યોનિઓની પ્રાપ્તિ થાય છે. અને એ વાત સત્ય છે. એ આજ નહીં તો કાલ આપણે સ્વીકારવી જ પડે. શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 20મા શ્લોકથી એટલે કે પ્રમુખ ઉદાહરણ થઈ જાય, શાસ્ત્રબદ્ધ ઉદાહરણ થઈ જાય, એનાથી આ કર્મના વિષયને સમજવાનો પ્રયાસ કરીએ. કારણ કે કર્મના વિષય ઉપર કદાચ બોલવા જઈએ તો 1 અધ્યાય નહીં પણ 4, 5, 10 અધ્યાય બોલીએ તો પણ સમય ઓછો પડે. અને બીજું કે આપણે બધાને સમજતો હોઈએ જ, પણ ઘણી વખત આપણે જાણી જોઈને અસમજણ છે એવું વર્તન કરતા હોઈએ છીએ. બાકી આપણે બધાને સમજતો છીએ જ. પાપની પણ સમજણ હોય, પુણ્યની પણ સમજણ હોય, કર્મની ગતિઓની પણ સમજણ હોય. 16મા અધ્યાયનો 20મો શ્લોક ભગવાન નારાયણ અર્જુનને સંબોધીને કહે છે કે હે અર્જુન, હે પાર્થ, જેવા જેવા વ્યક્તિઓના કર્મ હોય છે એ પ્રમાણે એને હું યોનિઓની પ્રાપ્તિ કરાવું છું. આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ મામ પ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યધમાગતિમ. મામ પ્રાપ્યૈવ કૌન્તેય તતો યાતિ અધમામ ગતિમ. આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મની જન્મની. એકવાર મનુષ્ય જન્મ તો પ્રાપ્ત થઈ જાય, પણ પછી જો એના એવા કર્મ હોય તો એને આસુરીમ યોનિમાપન્ના, મારા દ્વારા એને અસુર યોનિઓની પ્રાપ્તિ થાય છે. અને ત્યાર પછી જન્મની જન્મની 2 વખત શબ્દનો ઉચ્ચાર કર્યો છે. ક્રમશઃ અધમામ ગતિમ. ક્રમશઃ એક પછી એક એને અધમ, એનાથી અધમ, એનાથી અધમ, એવી રીતે એને યોનિઓ પ્રાપ્ત થાય છે. અને પાછો એ જ કર્મોને સુધારવા માટે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તો એ મનુષ્ય જન્મ માત્ર ને માત્ર વેડફવા માટે નથી સાહેબ. અનેક આપણા કર્મોનો જ્યારે સમૂહ ભેગો થયો હશે, ક્યાંક સત્કર્મનો પુંજ પાયકો હશે, ત્યારે મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. એમને એમ પ્રાપ્ત નથી થતી. અને એ જ પાછો ગીતાજીનો જ શ્લોક, સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. મનુષ્ય યોની તો પ્રાપ્ત થાય, પણ એમાં અમુક વ્યક્તિઓ છે એ એકદમ ગરીબ પરિસ્થિતિમાં જન્મ લે, અમુક મનુષ્યો છે એ મધ્યમ પરિસ્થિતિમાં જન્મ લે, અમુક મનુષ્ય એવા હોય છે કે જેને ગર્ભ શ્રીમંત સ્થાન પ્રાપ્ત થાય છે, સુખી સંપન્ન પરિવાર પ્રાપ્ત થાય છે. એનો અર્થ પણ એ થયો કે પરમાત્મા પોતે કહે છે સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. કદાચ એને મનુષ્ય યોનિમાં પોતાના સત્કર્મ તો હોય, પણ એ સત્કર્મમાં ક્યાંક યોગ ભ્રષ્ટ જીવાત્મા બની ગયો હોય
તો પણ એને એક વખત સુધરવા માટે હું સૂચિનામ શ્રીમતામ ગેહે, એને સજ્જનને ત્યાં હું જન્મ આપું છું. કદાચ એના કર્મોના માધ્યમથી એ એના જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકે. કર્મની ગતિ બહુ ન્યારી છે સાહેબ. અને એ આપણા જ કરેલા કર્મો હોય છે, એ આપણે જ નડે છે, બીજાના કોઈના વાવેલા નથી. એ તો આપણી સ્વીકૃતિ નથી. એટલે આપણે એમ કહીએ છીએ કે ફલાણાએ મારું આમ કર્યું, ઓલાના માધ્યમથી મારું આમ થયું. પણ આપણે જે બીજો વાવેલા છે ને, સમયાંતરે એ જ બીજો ઉગે છે. ઓ જિંદગી ના મળે, મોત આવે અગર, મોત પણ ના મળે કર્મ તૂટ્યા વગર. જાણ નોતી મને આ પરિણામની, તો કરત નહીં સંગત બુરા કામની. હો કરેલા કર્મો મુજને નડે છે, હિબકા ભરીને રડે છે. જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા ચાહું તો મરાતું નથી. ઓ કરેલા કર્મો મુજને નડે છે, હિબકા ભરીને રડે છે. યથા ધેનુ સહસ્ત્રેષુ વત્સો વિંદંતિ માતરમ, તથા પૂર્વકૃતમ કર્મ કર્મણા મનુગચ્છતિ. અને એ જ સામાન્ય ઉદાહરણમાં સમજીએ તો એક પાત્ર હોય, એ પાત્રમાં નીચે છિદ્ર કરવામાં આવે અને ઉપરથી ઘઉં અથવા તો ચોખા નાખવામાં આવે, અનાજ નાખવામાં આવે, અને નીચે નાનું છિદ્ર હોય અને એના એ જ ઘઉં એ જ ચોખા ઉપર થોડા કાંકરા નાખવામાં આવે. અને નીચે છિદ્રમાંથી પેલા શું નીકળશે? તો કે ઘઉં નીકળશે. શું કામ? તો કે પેલા ઘઉં નાખેલા છે એટલે. પણ એ ઘઉં પૂરા થાય પછી જે કાકરા નાખેલા છે એ પણ નીકળવાના જ છે સાહેબ. યથા ધૈનુ સહસ્ત્રેષુ વત્સો વિંદંતિ માતરમ. જેવી રીતે સંધ્યા સમયે ગૌધુલીનો સમય હોય અને એ ગૌશાળામાંથી ગાયો છૂટી મૂકવામાં આવે અને 1000 ગાયોને 1000 સરખા વસ્ત્રો પહેરાવીને છૂટી મૂકવામાં આવે, તો એ ગાયનું જે વાછરડું છે એ વાછરડું એની માતાને શોધી લે છે. એક નાનો બાળક હોય, એ 2-3 સ્ત્રીઓને એક સરખી સાડી પહેરાવી અને તમે બાળકને છૂટો મૂકો તો કદાચ એ એની માતાને શોધવામાં તકલીફ કરે અથવા તો માતાને શોધી ના શકે. પણ 1000 ગાયને તમે એક સરખા વસ્ત્ર પહેરાવીને ઊભી રાખો અને એ ગાયના વાછરડાને તમે છૂટું મૂકો તો જે ગાયનું વાછરડું છે એ એની માતાને સીધું શોધી લે. એવી જ રીતે તથા પૂર્વ કૃતમ કર્મ કર્મણા મનુગચ્છતિ. એવી રીતે પૂર્વના જેટલા પણ કર્મો કરેલા છે એ આ ભૂમંડળમાંથી વ્યક્તિને ગમે તે જગ્યાએ ગમે તે સ્થાને શોધી જ લે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી સાહેબ. કર્મને સુધારી લઈએ સાહેબ, અત્યારના કર્મને સુધારી લઈએ. કારણ કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. દેવતાઓનું પુણ્ય ક્ષીણ થાય છે તો એને પણ પૃથ્વી ઉપર પાછું આવવું પડે છે. એટલે તો આપણે દેવતાઓને પુણ્ય અર્પણ કરીએ છીએ. અને એ જ વેદ વ્યાસજીએ અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. બીજાને ખાલી પીડા આપવાનું બંધ કરી દઈને તોય આપણા કર્મોના વધારો થવાનો અટકી જાય. અને પરોપકાર કરવા માંડીએ તોય આપણું પુણ્ય વધી જાય. પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ
છઠ્ઠા અધ્યાયનું પુણ્ય છે એ પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ. આના પછીના અધ્યાયમાં શ્રાવણ મહિનો આવે છે, એટલે કે ભગવાન શિવ દેવાધિદેવ મહાદેવનો આખો મહિનો હોય તો એ જ શ્રાવણ માસનું મહત્વ, રુદ્રાક્ષનું મહત્વ, ભસ્મનું મહત્વ, અભિષેક કેમ કરવો, કયા દ્રવ્યથી કરવો એનું મહત્વ, અને સાથે સાથે ઓમ નમઃ શિવાય એટલે કે પંચાક્ષર મંત્રના ઋષિ ક્યાં, દેવતા ક્યાં, છંદ ક્યાં, એનું વિસ્તારથી વર્ણન આપણે આજ જીવનની સફળ યાત્રામાં લેશું. ક્રમશઃ જીવનની સફળ યાત્રાના અધ્યાયો ચાલુ રહેશે. પણ મને એવો મનમાં વિચાર આવ્યો કે શ્રાવણ માસ આવે છે તો એક અધ્યાય ભગવાન શિવને સમર્પિત કરી, ભગવાન શિવની શબ્દથી પૂજા કરી અને પછી પાછા આપણે જીવનની સફળ યાત્રામાં પ્રયાસ કરશું. તો આવતા શનિવારે ભગવાન શિવના મહિમા સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી સર્વને જય ગુરુદેવ, ધન્યવાદ, શુભરાત્રિ.